બનાસકાંઠા જિલ્લાના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈશું। બનાસકાંઠા જિલ્લામાં દાંતામાં 29 આદિવાસી પરિવારોનું પુનર્વસન। ચડોતરની પ્રથાને લઈને 12 વર્ષ પહેલા પોતાનું ગામ છોડ્યું હતું ત્યારે હર્ષ સંઘવીએ મોટા પીપોદરા ગામે 300 સભ્યોનું પુનર્વસન કરાયું છે, જ્યાં ચડોતરા જેવા કુરિવાજોની ગંભીર સમસ્યા 29 આદિવાસી પરિવારોને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સન્માનભેર પાછા લાવી પુનર્વસન કરાવી એક ઐતિહાસિક ઘટના સાબિત કરી છે। મોટા પીપોદરા ગામના કોદારવી ગામના 300 સભ્યો એક સાથે ફરી પોતાના ગામમાં પોતાનું નામ અને પોતાની જમીન મળતા એક ઐતિહાસિક પ્રસંગ માની રહ્યો છે। આ 29 જેટલા પરિવારની 8.5 હેક્ટર જેટલી જમીન પર બનાસકાંઠા પોલીસે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે સંકલનમાં રહીને માપણી કરાવી આપી છે। એટલું જ નહીં, જાડી ઝાંખરા સાથે વિરાન બનેલી આ જગ્યા ફરી એકવાર ખેતીવાડીથી હરિયાળી બનશે। હું બનાસકાંઠા જિલ્લા પોલીસને વહીવટી તંત્રને ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા, બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે।